આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે નવીન સોનોગ્રાફી મશીન લોકાર્પણ અને ગેમર બાબાની 26મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ 151 બોટલ રક્તદાન કર્યું। સાબરકાંઠા જિલ્લાના સરહદે અને રાજસ્થાનની સરહદ પર આવેલા ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે મિની જસલોક તરીકે ઓળખાતી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે નવીન સોનોગ્રાફી મશીનના દાતા શ્રી ભુદરદાસ સેવા નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના માન્ય ટ્રસ્ટી શૈલેષભાઈ એમ પટેલ તરફથી ₹20 લાખનું મળેલ, જેનું લોકાર્પણ પાવનધામ આશ્રમ વડાલી કંપાના ગાદીપતિ શ્રી સંત શ્રી ચંદુરામ બાપા અને નીલકંઠ મહાદેવ લક્ષ્મીપુરાના સંત શ્રી સોમપુરી મહારાજના વરદસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાવનધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિભાઈ માકાણી ઉપસ્થિત રહી અને તેમના સંબોધનમાં લક્ષ્મીપુરા હોસ્પિટલની સેવાને બિરદાવી હતી અને પાવનધામ ટ્રસ્ટ દ્વારા અતિશય સખત ગરમીમાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા 4 કુલર આપવાની જાહેરાત કરી હતી। આ સાથે શેઠ કેએલ હોસ્પિટલના આદ્ય સ્થાપક શ્રી ગેમરભાઈ બેચરભાઈ પટેલની 26મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યુવા પ્રેરણા સુરક્ષા અને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સંતપંથના અરવલ્લી યુવા સંઘ અને આજુબાજુના ગામના કંપાના ગ્રામજનો દ્વારા ખૂબ જ ગરમી એવી 40 ડિગ્રી ઉપરાંત વચ્ચે 151 રક્તદાતાઓએ રક્ત આપી ખૂબ જ પ્રેરણાદાયક કામગીરી કરેલ હતી। રક્તદાન તેમજ સોનોગ્રાફી લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી વસંતે ધોળીએ કરેલ હતી, સાથે હોસ્પિટલની કામગીરીની માહિતી આપી હતી। બંને સંતો દ્વારા હોસ્પિટલની કામગીરીની સુવાસ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ રહેલ છે, તેમજ તેમના દ્વારા તમામ રક્તદાતાઓ, ટ્રસ્ટીઓ અને દાતાઓ તેમજ કર્મચારીગણને આશીર્વાદ પાઠવવામાં આવેલ હતા। આ પ્રસંગે ચંદુભાઈ મંજીભાઈ માકાણી અને સતીશભાઈ જેઠાભાઈ માકાણી, કુબા ધરોલ કંપા અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણિભાઈ રૂડાણી ત્રણે દ્વારા 11,000નું દાન તિથિ નિમિત્તે આપેલું હતું। આ પ્રસંગે રક્તદાન માટે યુવા પ્રેરણા સુરક્ષાના પ્રમુખ શ્રી શાંતિભાઈ ભગત અને ઉપપ્રમુખ રશ્મિકાંત પોકાર, વિનોદભાઈ રામાણી અને મંત્રી સંજીવ પોકાર તેમજ અરવલ્લી યુવા પ્રમુખ શ્રી સચિન છાભૈયા, કિરીટ પોકાર અને મંત્રી છબીલ રામજીયાણી સાથે તમામ રક્તદાતા ભાઈઓ બહેનોને હોસ્પિટલના ટ્રસ્ટીગણે આભાર વ્યક્ત કરેલો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવાન ઉત્સાહી બિપિન પટેલ દ્વારા, સાથે હોસ્પિટલના સભ્ય અને જીપીએમસીના રિપોર્ટર દિનેશભાઈ પટેલે કરી અને સવારના 8થી બપોરના 1 વાગ્યા સુધી ગરમીમાં રક્તદાન કરેલ તે બિરદાવેલ હતા। આભાર વિધિ કમિટી સભ્ય શ્રી વિજય પટેલ દ્વારા કરવામાં આવી હતી, તેમજ તમામ રક્તદાતાઓને સમગ્ર હોસ્પિટલમાં રહેલ દર્દીઓને તેમના જ સંબંધોને ભોજન પીરસવામાં આવ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.